દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું। આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર કેમિસ્ટ્રીનો અભ્યાસ કરતા હતા। બેઝિક લેક્ચર 4 માં પણ પહોંચેલા છીએ। સૌથી પહેલા આપણે બેઝિક સમજ્યા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, ત્યારબાદ તત્વોની આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈ અને ત્યાર પછી ત્રીજા લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે એક સંયોજકતા ધરાવતા તત્વો જોયા। ઓકે, આજે આપણે કન્ટિન્યુ કરશું એ જ ટોપિક ઉપર। તો સંયોજકતા એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની ક્ષમતા। તો એમાં દ્વિસંયોજક તત્વો હોય, દ્વિસંયોજકતા ધરાવતા તત્વો, એનો મતલબ શું? તો કે જે ધનાયન બનાવશે 2+, એનો મીનિંગ એવું કે પોતે 2 ઇલેક્ટ્રોન દાન કરી દેતા હોય અને ઋણ 2- ધરાવતા હોય, એનો મતલબ એમ કે 2 ઇલેક્ટ્રોન મેળવતા હોય। ફોર એક્ઝામ્પલ ઓક્સિજન છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એટલે કે એની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે। ભૂલી ગયેલા તો યાદ કરો કે ઓક્સિજન છે તો ઓક્સિજન O, એની અંદર કેટલા? તો કે 8 પ્રોટોન હશે। તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાની અંદર 1 2 3 4 5 અને 6, આ 2 ઇલેક્ટ્રોન કેવા રહ્યા? બાકી રહ્યા, 2 જગ્યાએ કેવી રહી? ખાલી। તો ઓક્સિજન માટે બે ઓપ્શન છે, કાં તો એ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા 2 ઇલેક્ટ્રોન મેળવશે। એના માટે કયું સસ્તું પડશે? તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન મેળવશે। ઓકે, એટલે ઓક્સિજન છે એ 2- એ 2 ઇલેક્ટ્રોન મેળવશે। એવી જ રીતે આપણે આમાં ચર્ચા કરીએ તો આ જે છે ધન, એનો મતલબ એમ કે 2 ઇલેક્ટ્રોન શું કરતા હશે? દાન કરી દેતા હશે। ઓકે, આપણે ભણ્યા હતા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન। ઓકે, આ બધું પહેલા તમને યાદ છે, યાદ હોવું જ જોઈએ, બેસ વાત છે। કેલ્શિયમ ની આપણે ચર્ચા કરીએ તો પરમાણુ ક્રમાંક 20, તો આપણે એમાં ચર્ચા કરીએ તો Ca 20 પ્રોટોન હશે। જેના આપણે ઇલેક્ટ્રોન રચના દોરીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, 11 12 13 14 15 16 17 18 20 કરવાના છે। તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2। આ રીતે રહેશે કેલ્શિયમનું। તો તમે ધ્યાનથી અવલોકન કરો તો કેલ્શિયમ પાસે 2 ઓપ્શન છે, 2 8 8 18 18 છે ને 32। તો એ 2 ઇલેક્ટ્રોન એને ગુમાવવા શું કરવા? તો કે શેલા પડશે, એટલે શું કરશે? તો કે 2+ કેલ્શિયમ। ઓકે, તો આવી રીતે આ જે તત્વો હોય એ 2+ આયન બનાવે, એટલે કે ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન શું કરી નાખે? દાન કરી દે। જ્યારે આ જે તત્વો છે શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવી લે આરામથી, દંડનાદંડ। ઓકે, ક્લિયર થયું? તો આ છે દ્વિસંયોજક તત્વો। તો તમારી બુકની અંદર મસ્ત મજાના પેનથી, રંગબેરંગી પેનથી આ લખી શકો છો। અને અહીંયા તમે જો સલ્ફેટમાં પણ ઘણીવાર તકલીફ હોય, તો જો ખાલી સલ્ફર હોય એ 2 ઇલેક્ટ્રોન મેળવે એને કહેવાય સલ્ફાઇડ। ઓકે, જ્યારે કોઈ જેમ કે તમે આમ વાંચેલું છે CaS, આનો મીનિંગ શું થયો? તો કે આનો મીનિંગ એવો થાય કેલ્શિયમ સલ્ફાઇડ। ઓકે, તો અહીંયા સલ્ફાઇડ। હવે તો કઈ જો આમાં ઓક્સિજન નો ઉમેરો થાય, ઓક્સિજન ઉમેરાય તો કાટ લાગે, એનો યાદ રાખવા માટે તમને શીખવાડું છું। કોઈ પણ વસ્તુ એમ ઓક્સિજન ઉમેરાય તો શું લાગે? કાટ લાગે। તો કાટ તો આવ્યું તો SO3 2- એટલે કે SO3 તો SO3 એનો મીનિંગ શું થયો? કે સલ્ફાઇડ। જ્યાં ઓક્સિજન આવશે ત્યાં ટ આવશે। જો અહીંયા ઓક્સિજન આવ્યો ટ આવ્યો। ઓકે, ખાલી સલ્ફર હોય તો ડ, એટલે કે આ જો S છે S આવી ગયું, એમાં યાદ રાખી શકો। અહીંયા S હોય અહીંયા S આવે નામમાં, ગુજરાતીમાં પાછળ। તો સલ્ફાઇડ SO3 2- ઓક્સિજન આવ્યો તો સલ્ફાઇડ। ઓકે, એક વધારે ઓક્સિજન ઉમેરાયો તો સલ્ફેટ। જેમ કે આનું આપણે ઉદાહરણ આપી તો આપણે આમ ભણ્યા છે H2SO4, એસિડ નું નામ છે, તમે જાણતા જશો H2SO4, આનું નામ શું થાય? હાઇડ્રોજન સલ્ફેટ। તો સલ્ફેટ આવ્યું SO4 હોવાથી। ઓકે, અહીંયા આમ હોત તો H2S, તો આને કહેવાય હાઇડ્રોજન સલ્ફાઇડ।
હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે, આની રીતે હોત તો H2SO3. તો આને કેમ બચાય? હાઇડ્રોજન સલ્ફાઇડ. તો આ હાઇડ્રોજન ના જ મેં જો તમને ત્રણેય રૂપ દેખાય. હાઇડ્રોજન જોડાય તો SO4 ની માં જોડાય તો હાઇડ્રોજન સલ્ફેટ, ખાલી S જોડાય તો હાઇડ્રોજન સલ્ફાઇડ, અને H2SO3 જોડાય એટલે કે બે હાઇડ્રોજન અને SO3 આવે તો હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે, જો તમે આજ કોઈ સંયોજન તમે ગમે એને જોડકા જોડો તો ઈ નહીં એટલે કે એમાં તમારે કઈ વધારે ઉમેરવું પડે નહીં. જેમ કે જો આને હું જોડું તો શું લખાય? તમે જો આમ લખાય બેરિયમ સલ્ફેટ બનાવું તો શું થાય? તો કે BAS. બેરિયમ સલ્ફાઇડ બનાવું તો થાય BaSO3. બેરિયમ સલ્ફેટ બને તો BaSO4. બેરિયમ ઓક્સાઇડ બને તો BaO. બેરિયમ કાર્બોનેટ બને BaCO3. BaCO3 નથી, BaCO3. બેરિયમ સિલિકેટ બને તો શું થાય? BaSiO3. તો ખાલી બેરિયમ જે છે યાદ બધે જોડે તો આવું બી બને. આમાં તમે જો કે વચ્ચે ઉમેરવું ન પડે, પણ આ કોઈ તત્વો હોય એ કોઈ એક સંયોજકતા વાળા તત્વો એ જોડાય. જેમ કે હાઇડ્રોજન એ જોડાય તો હાઇડ્રોજન કેટલા જોઈએ મારે? આયા આને 2 ઇલેક્ટ્રોન મેળવવા છે તો મારે 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે હાઇડ્રોજન કેટલા જરૂર પડે? 2 હાઇડ્રોજન ની જરૂર પડે. તો આપણે અહીંયા લખવું પડે H2S. ઓકે, સોડિયમ ની વાત કરીએ. સોડિયમ કેટલા ઇલેક્ટ્રોન આપી શકે? તો કે 1 ઇલેક્ટ્રોન આપી શકે. આપણે કેટલા જોતા? તો કે 2 ઇલેક્ટ્રોન જોતા છે. તો સોડિયમ કેટલા મારે જોઈએ? 2 જોઈએ સોડિયમ. તો અહીંયા મારે લખવું પડે Na2S. સોડિયમ સલ્ફાઇડ, પછી સોડિયમ સલ્ફાઇડ, પછી સોડિયમ સલ્ફેટ, પછી તો કે સોડિયમ ઓક્સાઇડ, પછી તો કે જો સોડિયમ કાર્બોનેટ, N2O3, પછી સોડિયમ સિલિકેટ. તો આયા જો તમે ધ્યાનથી તો આયા મારે કેટલા સોડિયમની જરૂર પડે? 2 સોડિયમ એટલે જો ને 2 દર્શાય. ઓકે, ક્લિયર થયું? તો આ રીતે તમે સંયોજન બનાવી શકો. ચાલો ફટાફટ તમારી બુક ની અંદર આ લખી લેજો. પછી આપણે ત્રિસંયોજક તત્વો, ત્રિસંયોજકતા ધરાવતા હોય એ તત્વોને આપણે ચર્ચા કરી. લખી લેજો બધા છોકરાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ ત્રિસંયોજકતા ધરાવતા તત્વો એટલે કે 3 ઇલેક્ટ્રોન ગુમાવતા હોય અથવા તો 3 ઇલેક્ટ્રોન મેળવતા હોય એવા તત્વો. ઓકે, તો અહીંયા છે 3 ઇલેક્ટ્રોન ગુમાવતા હોય એવા તત્વો અને અહીંયા છે 3 ઇલેક્ટ્રોન મેળવતા હોય એવા તત્વો. તો તમે ધ્યાનથી અવલોકન કરશો તો આમાં જો એક તત્વો આવેલા છે, આ બધે સિંગલ તત્વો જ છે કે 3 ઇલેક્ટ્રોન દાન કરી દેતા હોય. પણ ઋણ જે છે એમાં જુઓ કે સંયોજન આવેલા છે, આયનીય સંયોજનો આવેલા છે. બરોબર? ફોર એક્ઝામ્પલ આપણે ખાલી આ વાત કરીએ તો અહીંયા જો ફોસ્ફરસ છે અને ઓક્સિજન છે. તો આપણે આને કહેશી ફોસ્ફેટ. કેવું આયન કહેશી? ફોસ્ફેટ આયન. બરોબર? અહીંયા છે ફેરીસાઇનાઇડ. હવે CN હું લખું CN. તો CN એટલે કાર્બોનેટ નથી થતું, કેમિસ્ટ્રીમાં કાર્બોનેટ નથી થતું. CN એટલે થાય સાયનાઇડ સંયોજન. ઓકે, તો એની સાથે આ આયરન ફેરસ જોડાયેલું છે એટલે આપણે એને કહીએ ફેરીસાઇનાઇડ. ઓકે, ક્લિયર થયું? આની આપણે હમણાં ચર્ચા કરીએ એ પહેલા આપણે વાત કરું તો આ ફેરિક છે, આ એલ્યુમિનિયમ છે, બિસ્મથ છે અને ક્રોમિયમ. તો અહીંયા જો તમે ધ્યાનથી આને ફેરિક કીધું. આપણે આને પહેલા હમણાં દ્વિસંયોજકતા ધરાવતા તત્વોની ચર્ચા કરી હતી. એમાં આપણે Fe2+ હતું એને આપણે કીધું હતું ફેરસ. તો યાદ રાખજો કે લોખંડ જે હોય એટલે કે લોખંડનો પરમાણુ હોય આયર્ન, એ 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે એનું નામ થઈ જાય ફેરસ. જેમ કે ફોર એક્ઝામ્પલ હું એમ લખું કે FeCl2. તો એનો મતલબ શું થયો કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય છે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો જ આવું સંયોજન બને. બરોબર? તો
આને કેમ વચાય તો કે આને આમ વચાય ફેરસ ક્લોરાઇડ કેમ વચાય ફેરસ ક્લોરાઇડ હવે તો કે આની જગ્યાએ આ અહીંયા Fe2+ હતા અને અહીંયા Cl2- આની જગ્યાએ હું ફેરિક આયન ને ધ્યાનમાં લઉં તો મારે આને 3 ઇલેક્ટ્રોન ગુમાવવા છે તો સામે મારે ક્લોરીન ને કેટલા જોઈએ 3 જોઈ સંતુલિત કરવા અને લખીશ FeCl3 એટલે કે ક્લોરીન ને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે લોખંડના પરમાણુએ 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે અને ક્લોરીન ને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે આપણે અહીંયા લખશું આને કહેવાય ફેરિક ક્લોરાઇડ અને ફેરિક ક્લોરાઇડ કહેવાય આને કહેવાય ફેરસ ક્લોરાઇડ ઓકે તો આવી રીતે થોડાક નામમાં કન્ફ્યુઝન ન થાય એના માટે હું તમને આ પર્ટિક્યુલર કહું છું ઓકે ક્લિયર થયું તો યાદ રાખવાનું કે જ્યારે 2+ હોય એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે લોખંડનો પરમાણુ ત્યારે આપણે એને કહીએ ફેરસ એવી રીતે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણે એને કહીએ ફેરિક ઓકે ક્લિયર થયું એલ્યુમિનિયમ તો પોતે જ એક તત્વ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવતું બિસ્મથ પોતે જ એક તત્વ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવતું ક્રોમિયમ પોતે જ એક તત્વ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવતું આ ઋણાયનની ચર્ચા કરીએ તો જે આપણને આપેલું છે PO4 3- તો અહીંયા મારા ફોસ્ફેટ આયન છે ઓકે એવી જ રીતે આપણે ચર્ચા કરીએ આપણને બીજું આપેલું છે FeCN6 ફેરીસાયનેટ સંયોજન અહીંયા આપેલું છે BO3 જેમાં 3- લખેલું છે એનો મતલબ કે એને 3 ઇલેક્ટ્રોન જોતા છે અને 3 ઇલેક્ટ્રોન જોઈએ છે અને આને 3 ઇલેક્ટ્રોન જોઈએ છે તો હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ અને બોરોન તો પાંચમો પરમાણુ ક્રમાંક છે હું તમને આ કરાવું છું આપણે તમે હોમવર્કમાં ટ્રાય કરજો ઓકે આ હું તમને કરાવું છું જો આને 5 ઇલેક્ટ્રોન શું કરતા છે આને 5 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ધરાવતું છે એટલે આને હું રચના દોરું કામ થાય બોરોન B 5 પ્રોટોન અંદર રહેલા છે ઓકે બાહ્ય કક્ષામાં પહેલી કક્ષામાં છે 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે 1 2 3 4 5 જ છે આ 3 જગ્યા કેવી રહી ગઈ ખાલી હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ અને બોરોન સોરી બાહ્ય કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે બાહ્ય કક્ષામાં 3 અને અંદરની કક્ષામાં 2 થઈ ગયા 5 ઇલેક્ટ્રોન અને 5 પ્રોટોન બીજી કે માથા રૂપ નહીં તો તમે ધ્યાનથી જુઓ આની પાસે બે ઓપ્શન છે કાં તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો એ શું કરશે તો કે અથવા તો 5 ઇલેક્ટ્રોન મેળવશે ઓકે હવે તો કે જો અહીંયા 3 ઓક્સિજન આપેલા છે તો પહેલા આપણે નોર્મલ 3 ઓક્સિજન દોરી નાખી બીજી કે માથાકૂટ નહીં કરે તો જો અહીંયા ઓક્સિજન આ ઓક્સિજન 1 2 પછી 1 2 3 4 5 તો આપણે આયા નીચેની બાજુ જોઈએ 5 અને 6 તો અહીંયા તમે જુઓ તો અહીંયા જો બે ખાલી જગ્યા છે એક ઓક્સિજન માટે એવું અહીંયા બીજું છે 1 2 1 2 3 4 5 અને 6 અહીંયા પણ જો આ બે ખાલી જગ્યા બાકી રહી ગઈ ત્રીજો ઓક્સિજન દોરીએ ચાર 5 અને 6 તો આયા પણ જો તમે ધ્યાનથી આ બે ખાલી જગ્યા છે આ ઓક્સિજન ને કેટલા પરમાણુ તો કે જો આ ઓક્સિજન છે આ ઓક્સિજન છે આ ઓક્સિજન છે હવે આને તમે ધ્યાનથી જુઓ તો એને 3 ઇલેક્ટ્રોન જોતા છે 3 ઇલેક્ટ્રોન જોતા છે એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન ઘટતા છે તો આની કઈ રચના એવી થઈ ગઈ જોઈએ કે 3 ઇલેક્ટ્રોન તો આજે આને ઘટતા છે તો તમે વિચાર કરો કે આમાં કઈ રીતની પ્રક્રિયા થઈ શકે એમ છે તો કે જો સમજજો ધ્યાનથી આપણે 6 ઇલેક્ટ્રોન હતા આને આના બે અને આને બે ટોટલ આપણે આખા સંયોજનને કેટલા તો કે ભાઈ આખા સંયોજનને 6 ઇલેક્ટ્રોન જોઈ છે ઓકે હવે જો થશે શું
કે થશે કઈ નહીં, પ્રક્રિયા થાય બીજું કઈ નથી. જો આ જે છે પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા દાન કરી દે, આ પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા દાન કરી દે, કારણ કે આ તો ધન આયનની જ વૃત્તિ ધરાવે. હવે તો કે કેટલો વધ્યો બાય સામે એક જ ઇલેક્ટ્રોન વધ્યો, એક ઇલેક્ટ્રોન અહીંયા દાન કરી દે. તો હવે જો કેટલી ખાલી જગ્યા બાકી રહી, 1 2 અને 3. 3 જગ્યા હજી એમને ખાલી પડેલી છે, એટલે કે હજી આ સંયોજનને આ 3 ઇલેક્ટ્રોન આપ્યા તો પણ હજી કેટલા બાકી છે, તો કે 3 ઇલેક્ટ્રોન હજી જોઈએ છે. કેટલા ઇલેક્ટ્રોન જોઈએ હજી? ભાઈ મારે 3 ઇલેક્ટ્રોન જોઈએ છે, કે હજી 3 ઘટે. આ 20 માંથી બિચારાએ ટ્રાય કરી 3 આપવાની, તો આ 3 તો આમાં વયા ગયા, હજી 3 તો ઘટે જ છે, એટલે આ શું આવ્યું 3 માઈનસ, એટલે કે આ 3 ઇલેક્ટ્રોન મેળવશે, ગુમાવશે ને શું કરશે મેળવશે, એટલે BO3 3 માઈનસ, એટલે આ બોરેટ આયન બને. ક્લિયર થયું? એ રીતે તમે ફોસ્ફેટ આયનની આની ટ્રાય કરજો. ક્લિયર થયું? ચાલો ફટાફટ તમારી રંગબેરંગી પેનની મદદથી બુકની અંદર લખી દો. આના પછી લાસ્ટ આપણે 4 સંયોજકતા વાળા તત્વો જોઈ અને આપણે આ લેક્ચર છે એનો આપણે પૂર્ણ વિરામ આપીએ. તો પહેલા આ ફટાફટ લખી લો, પછી હું 4 સંયોજકતા ધરાવતા તત્વો લખું. બરોબર? ચાલો લખી દો જોઈએ. ચાલો હવે આપણે જોઈએ 4 સંયોજકતા ધરાવતા તત્વો, એટલે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવતા પદાર્થ અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવતા પદાર્થ. તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે એ ધનાયન બનાવશે અને 4 ઇલેક્ટ્રોન મેળવે એ ઋણાયન બનાવશે. તો આપણે વાત કરો, યાદ કરો કે આપણે વાત કરી હતી મસ્ત મજાની કે કાર્બન છે એ અર્ધ ધાતુમાં કહેવાય કે જે 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એને કહેવાય કાર્બન. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહું કે CO2 થાય. જો અહીંયા કાર્બન છે એની સંયોજકતા કેટલી હોય 4+ અને આની હોય 2-. તો આપણે બે ઓક્સિજન જોઈએ સંતુલિત કરવા, તો આને વચાય કાર્બન ડાયોક્સાઇડ. શું વચાય? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, ફોર એક્ઝામ્પલ આ હું લઉં CO, તો આને શું વચાય? કાર્બન મોનોક્સાઇડ. તો આયા ખાસ યાદ રાખજો છોકરાઓ કે કાર્બન છે એ આગળ આવે એટલે કે કાર્બન ધનાયન તરીકે વર્તતો હોય તો એને કાર્બન તરીકે જ વચાય, પણ કાર્બન એ ઋણાયન તરીકે વર્તતો હોય તો એને કાર્બાઇડ વચાય. કેવું વચાય? કાર્બાઇડ. ઓકે, કાર્બાઇડ, બાઇક નથી, કાર્બાઇડ. ક્લિયર થયું? ઓકે, મેંગેનીઝ તો કે એ પણ એક પ્રકારનું તત્વ જ છે કે જે 4 આયન જે છે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. સલ્ફર, ઓકે, એ પણ 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તો આ જે છે એ 4 સંયોજકતા ધરાવતા તત્વો છે. ઓકે, તો આટલું પહેલા ફટાફટ તમારી બુકની અંદર લખી લો, પછી તમને મસ્ત મજાનું એક કોષ્ટક આપું, કોષ્ટક તમારે સોલ્વ કરવાનું છે હોમવર્કમાં. ઓકે, ચાલો પહેલા ફટાફટ આ લખી લો. ચાલો જો ત્યાંથી આપણે આ કોષ્ટક જો ત્યાં આપણે 3 ધાતુ જે છે ઓલમોસ્ટ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે મેં આ 3 ધાતુ ધ્યાનમાં લઈ લઈશ. તો જો સોડિયમ, ઝિંક અને એલ્યુમિનિયમ, આપણે આ 3 ધાતુને ધ્યાનમાં લઈ આપણે અલગ અલગ એક સંયોજકતા ધરાવતા ઋણ આયનો, 2 સંયોજકતા ધરાવતા ઋણ આયનો અને 3 સંયોજકતા વાળા ઋણ આયનો આપણે એક ઉદાહરણ લઈએ, એક. ઓકે, તો આ જો ક્લોરાઇડ એટલે કે Cl-. ઓકે, એ એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. નાઇટ્રેટ તો કે એ પણ એક ઇલેક્ટ્રોન મેળવશે. કાર્બોનેટ એ પણ એક ઇલેક્ટ્રોન મેળવશે. આ 2 ઇલેક્ટ્રોન મેળવેનું ઉદાહરણ ઓક્સાઇડ, ના 3 ઇલેક્ટ્રોન મેળવેનું ઉદાહરણ ફોસ્ફેટ. તો આ બધા સંયોજનો કેવી રીતે બને? તો કે જો સોડિયમ તો કે એ પણ જો એક ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. આ એક ઇલેક્ટ્રોન મેળવે, અહીંથી NaCl. આ જો Zn તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, તો સામે ક્લોરીન કેટલા લેશે? તો કે તમારે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે 2 ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પડ્યા, તો કેટલા ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન લેશે? તો કે 2 ક્લોરીન લેશે, એટલે આપણે લખીશું ZnCl2. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન છૂટા પાડશે, તો કેટલા ક્લોરીન છે એ 3 ઇલેક્ટ્રોન લેશે? તો કે ભાઈ 3 ક્લોરીન છે એ 3 ઇલેક્ટ્રોન લેશે, લખીએ AnCl3. આવડી જાય? ચાલો હવે નાઇટ્રેટ ની વાત કરીએ, તો કે અહીંયા આવશે આ સોડિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે, તો આ નાઇટ્રેટ છે 1 ઇલેક્ટ્રોન લઈ લે, નાનો 3. અહીંયા તો કે જો સોડિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે,
સોરી ઝિંકેટ છે ઝિંક છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે નાઇટ્રેટ છે 2 ઇલેક્ટ્રોન નહીં મેળવી, આ એક જ ઇલેક્ટ્રોન મેળવશે. તેવા તમારે કેટલા નાઇટ્રેટ જોશે? 2. આપણે લખી Zn કૌંસમાં NO3 ટ્વાઇસ એટલે તો કે 2. એવી જ રીતે એલ્યુમિનિયમ ની વાત કરી તો એલ્યુમિનિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો કે 3. સામે નાઇટ્રેટ કેટલા છે? તો કે 2. તો આપણે લખી Al કૌંસમાં NO3 કેટલા જોશે તમારે? 3. આ જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે, તમે આને જો સેન્ટ્રિક કામ નક્કી કરી શકો. તમે ચોકડી ગુણાકાર કરો, આને અહીંયા જવા દો, આને અહીંયા જવા દો, અહીંયા 3 થઈ ગયું, અહીંયા 1 થઈ ગયું. એનો મતલબ એમ કે આ નાનો 3 ની સેન્ટ્રિકતા 1 છે, નાની 3 છે. ઓકે, પણ આપણે બાય ધ વે એમાં ન પડતા ત્યારે આપણે આમાં જ ચર્ચા કરીએ. AlNO3 થ્રાઇસ કહેવાય છે, છાઈસ નહીં, થ્રાઇસ. આ AlNO3 થ્રાઇસ એટલે કે એલ્યુમિનિયમ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે નાઇટ્રેટ તમારે કેટલા જોઈએ? 3 જોઈએ. એ 3 ઇલેક્ટ્રોન મેળવવા માટે એક નાઇટ્રેટ 1 ઇલેક્ટ્રોન લે, જેવા 3 જોઈએ ને એમ. કાર્બોનેટ ની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ NaCO3. ઓકે, NaCO3 ના Na2CO3 કારણ કે કાર્બોનેટ છે એ 2 સંયોજકતા ધરાવે. Na2CO3 N2O3 જેને આપણે કહીએ. ઓકે, N2O3. ઝિંક ની વાત કરીએ તો ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો સામે કાર્બન 2 ઇલેક્ટ્રોન લઈ લેશે. ZnCO3. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે, કાર્બન 2 જ લઈ શકે એમ છે તો ક્રોસ કરી નાખો. Al2 કારણ કે એલ્યુમિનિયમ જો 2 લઈ લો તો ટોટલ આનો વીજભાર કેટલો થયો? 6 થયો. આના 3 ને આનો 3 તો સામે હું કાર્બોનેટ કેટલા લઈ લઉં? કાર્બોનેટ કેટલા લઈ લો? 3 લેવા પડે તો આનો વીજભાર કેટલો થાય? 6 થાય. 2 2 અને 2. ઓકે, લખીએ 6. આ પ્લસ છે, આ માઈનસ છે. આ રીતે સંતુલિત કરી શકાય. આપણે એલ્યુમિનિયમ 2 જોશે તો કાર્બોનેટ તમારે કેટલા જોશે? 3. Al2CO3 થ્રાઇસ. ઓક્સાઇડ ની વાત કરું તો સોડિયમ તમારે કેટલા જોશે? 2. ઓકે, આમાં પણ એમાં જ લાગુ પડશે. ઝિંકેટ તમારે કેટલા જોશે? 1. અને અહીંયા Al2O3 આ ઓક્સાઇડ જોશે. ફોર એક્ઝામ્પલ આ સમજો કેમ થયું ખબર પડી? એલ્યુમિનિયમ 1 છે એ 3 ધન આયન ધરાવે, 2 છે એ 6 આયન ધરાવશે, 3 ને 3 6. એવી રીતે અહીંયા ઉતા કરું તો ઓક્સિજન છે એ 2 ઋણ આયન ધરાવે. એવા મારે કેટલો ઓક્સિજન લેવો પડશે? 3. ત્યારે આનો માઈનસ થાય ને, -2 -2 એટલે આ Al2CO3. ફોસ્ફેટ ની વાત કરું તો જો સોડિયમ કેટલા જોશે? તો કે 3 જોશે એટલે A3PO4 આને કહેવાય સોડિયમ ફોસ્ફેટ. ઝિંક ની વાત કરું તો ઝિંક મારે જોઈએ કેટલા? તો કે 3 છે આ, બરોબર. 3 સંયોજકતા ધરાવે છે એટલે થાય Zn3PO4 ટ્વાઇસ. અને આયા તો AlPO4. આ એલ્યુમિનિયમ 3 ગુમાવશે તો સામે ફોસ્ફેટ 3 લઈ લેશે. તો આવી રીતે તમે કોષ્ટક અલગ અલગ સંયોજનોનું બનાવી શકો અને પ્રેક્ટિસ કરી શકો. ક્લિયર? તો આ મેં તમને ઓલમોસ્ટ કેવી રીતે સંયોજન બને એ તમને સમજાવી દીધા છે. ઓકે, બાકી ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, આ બધું રંગબેરંગી પેનથી તમારા બુકની અંદર લખી દેજો. આ સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ લખી દેજો.